દેહદાન અને ચક્ષુદાનના સંદેશ સાથે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી। મકર સંક્રાંતિ ઉત્તરાયણ પૂર્વે દેહદાન અને ચક્ષુદાનના સંદેશ સાથે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ શહેર જિલ્લામાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા દેહદાન, ચક્ષુદાન અને રક્તદાનને લઈ લોકોમાં જાગૃતિ આવે તે માટે જનજાગૃતિ કાર્યક્રમો યોજી રહ્યું છે। ત્યારે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા રક્તદાન, દેહદાન, ચક્ષુદાનના જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાના ઉમદા આશય સહ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જે પરિવારના સ્વજનો દ્વારા દેહદાન, ચક્ષુદાન કરવામાં આવ્યું હતું એવા દાનવીર પરિવારો દ્વારા થયેલા સેવા કાર્યને બિરદાવવાનો કાર્યક્રમ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો। કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, માંગ મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અને સામાજિક અગ્રણી ધનજીભાઈ પરમાર, તાલુકા સભ્ય મેહુલભાઈ જોશી, સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજયભાઈ તલાટી સહિત સંસ્થા કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ ઉપસ્થિત વિવિધ શાળાના બાળકોએ પતંગ ઉત્સવની ઉજવણીમાં ભાગ લઈ આકાશી યુદ્ધની મજા માણી હતી। બીજું બધું કંઈક હોય, માલ મિલકતે વાપરી શકે, પણ જે દ્રષ્ટિહીન હોય એને દ્રષ્ટિ અપાવી એ બહુ મોટું ભગીરથ દાન છે। જેને રક્તની જરૂર હોય એને રક્ત અપાવવું એ બહુ મોટું ભગીરથ કાર્ય છે। એ જ રીતના જે દેહદાન છે એ આપણા સાયન્ટિસ્ટો, આપણા ડૉક્ટરો, આપણા દીકરાઓ જે મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરે છે એમના માટે એ ખૂબ જ જરૂરી છે અને એમ જ જરૂરી છે કે એ જ વસ્તુ આપણને કામ લાગે છે। તો આ તબક્કે વધુ નહીં કહેતા આ પ્રસંગની અંદર મારા વડીલ મિત્ર એવા અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સાહેબે આપણને જે ઉદ્બોધન કર્યું છે એને હું સમર્થન આપું। સંકલ્પ ફાઉન્ડેશનને આજે આ 5મું વર્ષ ચાલે છે। એક નાની સંસ્થા કેટલું મોટું વિરાટ કામ કરે એ આપણે બધા લોકો અહીંયા મંચ ઉપરથી જે માહિતી આપણને આપવામાં આવી રહી છે એના દ્વારા સમજી રહ્યા છે। સામાન્ય રીતે આ પ્રકારની દેહદાન, ચક્ષુદાન, આ પ્રકારની પ્રવૃત્તિઓ મોટા મેગા સિટી અથવા મેટ્રોપોલિટન સિટી હોય, કોર્પોરેશન સિટી હોય, આવા સ્થાનો ઉપર આપણે બધા લોકોએ ભૂતકાળમાં છાપવામાં વાંચ્યું હોય, સમાચારોમાં જાણ્યું હોય। આપણા ભરૂચ જેવા સ્થાન ઉપર અને એ પણ આવા 5, 15, 25 સામાજિક આગેવાનો દ્વારા શરૂ કરીને પ્રજાનો વિશ્વાસ સંપાદન કરીને આ પ્રકારનું દાન મેળવવું એ સંકલ્પ ફાઉન્ડેશનની પોતાની એક બહુ મોટી શક્તિ છે। નમસ્કાર। આજરોજ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ પતંગોત્સવનું આયોજન કરવાનો ઉદ્દેશ એકમાત્ર છે કે સંસ્થાની જે પ્રવૃત્તિઓ છે, રક્તદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન, એની સમાજમાં જનજાગૃતિ ફેલાય। જે લોકો અંધ છે એમના જીવનમાંથી અંધત્વ દૂર થાય અને રોશનીરૂપી પ્રકાશ ફેલાય। નવા ડૉક્ટરોનું સર્જન થાય એના માટે દેહદાનની પ્રવૃત્તિ છે। જેની પણ કિડની, લીવર, ફેફસાં ફેલ થયા હોય એવા વ્યક્તિઓને નવજીવન મળે એના માટે અંગદાનની પ્રવૃત્તિ છે। અને આ બધી પ્રવૃત્તિઓને વેગવંતુ બનાવવા માટે ભરૂચ શહેર જિલ્લાના લોકો સુધી આ સંદેશને પહોંચાડવા માટે એક પતંગના માધ્યમ દ્વારા આજના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થી મિત્રો, વિવિધ સંસ્થાના સભ્યો, પત્રકાર મિત્રો ઉપસ્થિત છે। આ સૌનું સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ વતી હું સંજય તલાટી અભિવાદન કરું છું, આવકારું છું। અસ્તુ।